ઘૂંટણની અસરકારક કસરતો જે તમને ઘૂંટણના દુખાવામાં રાહત આપશે. ક્વોડ્રિસેપ્સ સેટ. સીધા સૂઈ જાઓ, ઘૂંટણની નીચે રૂમાલનો રોલ રાખો, ઘૂંટણથી રૂમાલને નીચેની તરફ દબાવો, પગનો પંજો તમારી બાજુ ખેંચો, 5 સેકન્ડ પકડી રાખો અને પછી છોડી દો. આ કસરત 10 વખત કરવી. સ્ટ્રેટ લેગ રેઇઝ. સીધા સૂઈને એક પગને ઢીંચણમાંથી વાળી બીજા પગને ઢીંચણમાંથી વાળ્યા વગર ઉપર લાવો. 30 થી 40 ડિગ્રી જેટલો ઉપર લાવો. પગનો પંજો તમારી બાજુ ખેંચો, 5 સેકન્ડ સુધી પકડી રાખો, ત્યારબાદ ધીમેથી નીચે લાવો. બંને પગમાં 10 વખત કરવું. નેક્સ્ટ, ની એક્સટેન્શન. કમરમાંથી ટટ્ટાર બેસો. ધીમે ધીમે એક પગને ઢીંચણમાંથી હવામાં સીધો કરો. પગનો પંજો તમારી તરફ ખેંચો, 5 સેકન્ડ રોકાઈને પગ પાછો નીચે લાવો. આ કસરત 10 વખત કરવી. નેક્સ્ટ, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ. ઊભા રહીને અથવા સૂતા સૂતા બંને હાથને પોતાના પગના પંજા તરફ લઈ જાઓ અને ઢીંચણથી સીધા રાખો. 30 સેકન્ડ સુધી પકડી રાખો. પગના પાછળના સ્નાયુમાં ખેંચાણ અનુભવાશે. રિલેક્સ. આ કસરત 3 વખત કરવી. કમરના દુખાવામાં રાહત માટેની અસરકારક કસરતો. ભુજંગાસન, કોબ્રા સ્ટ્રેચ. પેટ પર ઊંધા સૂઈ જાઓ. હથેળીઓ ખભાની બાજુમાં રાખી ધીમેથી શરીરનો આગળનો ભાગ ઊંચો કરો. 5 થી 10 સેકન્ડ પકડી રાખો અને ફરી નીચે આવો. આ કસરત 5 વખત કરવી. નેક્સ્ટ, બ્રીથિંગ એક્સરસાઇઝ. સીધા સૂઈ જાઓ. ઘૂંટણ વાળીને પગ જમીન પર રાખો. ધીમેથી કમરનો ભાગ હવામાં ઊંચો કરો. થોડી સેકન્ડ રોકાઈને નીચે લાવો. આ કસરત 10 વખત કરવી. નેક્સ્ટ, કેટ કેમલ સ્ટ્રેચ. બંને હાથ અને બંને ઘૂંટણ જમીન પર રાખો. કમરને ઉપરની તરફ ખેંચો અને પછી નીચેની તરફ નમાવો. આ કસરત 10 વખત કરવી. નેક્સ્ટ, ની ટુ ચેસ્ટ. સૂતા સૂતા એક ઘૂંટણને પકડીને છાતી તરફ ખેંચો. 10 સેકન્ડ પકડી રાખો, ત્યારબાદ ધીમેથી નીચે મૂકી દો. પછી બીજા પગના ઘૂંટણને પકડીને છાતીની તરફ ખેંચો. 10 સેકન્ડ પકડી રાખો, પછી ધીમેથી સીધો કરી દો. આ કસરત બંને પગમાં વારાફરતી 10 વખત કરવી. ચાલવાથી અને પગ લટકતા રાખવાથી સોજા આવે તો તે ઓછા કરવા માટેની અસરકારક કસરતો. એન્કલ પંપ. બેસીને કે સૂતા સૂતા પગના પંજાને તમારી તરફ ખેંચો અને પછી બહારની તરફ ધકેલો. આ કસરત 20 થી 30 વખત કરવી. આ કસરત સ્નાયુઓને સક્રિય કરી લોહીનું પરિભ્રમણ વધારે છે. નેક્સ્ટ, પંજા ગોળ ફેરવવા. એન્કલ રોટેશન. પગના પંજાને ઘડિયાળના કાંટાની દિશામાં અને વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે ગોળ ફેરવો. નેક્સ્ટ, પંજા પર ઊભા થવું. હીલ રેઝ એન્ડ ટો રેઝ. ઊભા રહીને ધીમેથી એડી ઊંચી કરો અને પગના પંજા પર ભાર આપો. પછી ધીમેથી પંજા ઊંચા કરી એડી પર ભાર આપો. નેક્સ્ટ, ઘૂંટણની પાછળનું સ્ટ્રેચિંગ. બેઠા હો ત્યારે પગ સીધો કરી પંજો તમારી તરફ ખેંચીને 5 સેકન્ડ પકડી રાખો. આ કસરત 3 વખત કરવી.